રાષ્ટ્રીય ખેલ દિવસની ત્રિદિવસીય ઉજવણીના અંતિમ દિવસે એટલે કે 31 ઓગસ્ટના રોજ જિલ્લા સેવા સદનના પટાંગણમાં સન્ડે ઓફ સાયકલ સ્પર્ધામાં એક પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ 20 થી 25 કિલોમીટરની સાયકલ સ્પર્ધાના સ્પર્ધકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા। આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના યોગદાન અને દિશા નિર્દેશ હેઠળ રમતગમતને જીવનશૈલી સાથે જોડીને તથા યુવાનો તંદુરસ્ત જીવન જીવી શકે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે રાજ્ય સરકારે રમતગમત ક્ષેત્રે વિશેષ પ્રાધાન્ય આપીને રાજ્યમાં રમતગમતનું વાતાવરણ નિર્માણ કરીને નવી પ્રતિભાને વિવિધ મંચ પર પૂરું પાડવા સકારાત્મક અભિનવ અપનાવ્યો છે। सांसद श्री आ तके आगामी योजानार सांसद खेल महोत्सव 2025 ની જાહેરાત કરીને રમતગમતને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો। નોંધનીય છે કે સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડવા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ સહિતના અધિકારીઓ પણ જોડાઈને જિલ્લાના યુવાનો, રમતવીરો, નાગરિકોને પ્રેરક સંદેશ પાઠવ્યો હતો। સાંસદ શ્રીએ વિજેતા સ્પર્ધકોને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કર્યા હતા। કબડ્ડી, ખોખો, ટૂંકી દોડ, લાંબી દોડ, દિવ્યાંગો માટે સિટિંગ, વોલીબોલ એવા પ્રકારની રમતોનું આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ઓનલાઈન પ્લેટફોર્મ છે, ક્યાંક તકલીફ પડે સોશિયલ મીડિયામાંથી તમામ પ્લેટફોર્મ પર વાયરલ કરી દઈશું। અને આ રમત જે છે 21 સપ્ટેમ્બરથી લઈને 25 ડિસેમ્બર આપણે બહુ લાંબો સમય છે, સમય અંતરે એકાદ રમત આપણે એક બે રમત તાપી જિલ્લામાં રાખીશું, સુરત જિલ્લામાં રાખીશું, સુરત કામરેજ વિસ્તાર છે ત્યાં પણ રાખીશું। આખી લોકસભાને કવર કરીને આ સાંસદ ખેલ મહોત્સવ જે રીતે મોદી સાહેબ જે સૂત્ર આપ્યું છે, ખેલો ઇન્ડિયા ખીલે ઇન્ડિયા, રમશે ગુજરાત જીતશે ગુજરાત, અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા દેશના યુવાનોને રમત સાથે સ્પોર્ટ્સ સાથે એમની જીવનશૈલી બનાવે એવા પ્રકારના અનેક પ્રેરિત કાર્યક્રમો આપ્યા, પ્રેરિત માર્ગદર્શન આપ્યું, આપણને પ્રોત્સાહિત કર્યા। સ્પોર્ટ્સ, રમત, સ્વિમિંગ, એથ્લેટિક્સ કોઈ પણ એ આપણા જીવનને સાનુકૂળ બનાવવાનો તંદુરસ્તી સાથે જોડાયેલો એક ભાગ છે। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज तापी।